कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्कैवल साधे। आज तारीख 5/1/2026 સોમવાર સાંજે 4:30 કલાકે ઉલટ ક્રિયાનો આ 83મો ક્લાસ છે, 83, અને સંજંભોગ વૃત્તિ વત્તા પ્રકાશભ્રમ વૃત્તિ, આ બંને વૃત્તિનો સંયુક્ત ક્લાસ આ 7મો છે, એટલે કુલ એક 83મો અને એના વિશે આ બંને વૃત્તિનો 7મો ક્લાસ છે. ગયા ક્લાસની અંદર આપણે છે પંચમ વેદનું 374-75નું પાનું વાંચેલું, જે ઉલટ ક્રિયા આપી છે, ઉપપ્રકરણ 10 અને 11, એમાં એના વિશે વાંચેલું. આ વખતે એનાથી થોડા આગળ જઈએ આપણે, એટલે એના માટે પેલું સમજવાનું છે સંયમ એટલે અદ્વૈત સ્થિતિ આપણી, એમાં બે કોઈ હોય નહીં. સંયમ એટલે આપણે સ્વયં હોય એવી સંયમ, સ્વયં, બીજું કઈ નહીં, બીજું કશું જ નહીં એમ, એટલે એને અદ્વૈત સ્થિતિ આપણે કહીએ, અદ્વૈત. અને ભોગ એટલે દ્વૈત, બે વસ્તુ જોઈએ, એક ભોગ્ય પદાર્થ ને એક હું, એટલે દ્વૈત સ્થિતિ કહેવાય. હવે જયારે સંયમ અને ભોગ બંનેને ભેગા કરીએ એટલે દ્વૈતાદ્વૈત સ્થિતિ થાય, દ્વૈતાદ્વૈત. આ જે સ્થિતિ છે એ ઉત્તમ સ્થિતિ છે સૃષ્ટિ ઉપર રહેવા માટે. અહીંયા તમે દ્વૈત થઈ નહીં રહી શકો અને અદ્વૈત થઈ નહીં રહી શકો, તો એની રીત આખી બતાવી, કેવી રીતે થાય અને કેવી રીતે રહેવું જોઈએ અહીંયા રહેવા સાથે એમ. એટલે જો જે લોકોએ સંયમ કરીને એવું સમજ્યા કે આનાથી મને ભગવાન મળશે એમ, તો એને એવું કર્યું, ત્યાગ કર્યો, સંસારનો ત્યાગ કર્યો. અને જે લોકો છે એ કે ભાઈ ત્યાગ નથી કરવો અને સંસારમાં રહેવું છે, એ લોકો તદ્દન ભોગી થઈ ગયા, એટલે રોગને નિમંત્રણ આપ્યું. પહેલા એ ત્યાગનો ભોગ શરૂ કર્યો, પાછો ત્યાગ એટલો ઉપર ચડી ગયો કે ત્યાગને ભોગવવા લાગ્યા. તો જે ત્યાગને ભોગવવાની જે મનસ્થિતિ ઉત્પન્ન થઈ એને ત્યાગ તો કહેવાય જ નહીં, એને ભોગ જ કહેવાય. એટલે આ જગ્યાએ આપણે નક્કી કરીએ તો અદ્વૈતાદ્વૈત એટલે પરમ ગુરુએ જે સંયમ ભોગ વૃત્તિ કીધી છે, એ વૃત્તિ એટલી સચોટ અને એનું નામ એટલું સરસ રીતે પાડવામાં આવ્યું છે કે બેયની અંદર પરમ ગુરુએ નામ જ એવું પાડ્યું, સંયમ ભોગ વૃત્તિ. ભોગ વૃત્તિ ન પાડ્યું, સંયમ વૃત્તિ ન પાડ્યું. એટલે એને કીધું કે બે વસ્તુ કરી. એટલે આમ ક્વોન્ટમની અંદર કહેવાય ને કે પાર્ટિકલ અને વેવ્સ. એટલે પાર્ટિકલ હોય તો એ પાર્ટિકલની અંદર જ જઈ શકે, પાર્ટિકલમાં જ જઈએ, કે અણુ થઈને એનું જે ઘાટ હોય એ દ્રશ્ય હોય. વેવ્સ દ્રશ્ય અને અદ્રશ્ય બંનેની વચ્ચે હોય. તો અહીંયા નામ એવું આપ્યું. જયારે સૂર્યમાં ગયા તો સૂર્યને જો પાર્ટિકલ રૂપ હોત ને તો પરમ ગુરુને બાળી દેત, પણ પરમ ગુરુ વેવ્સ રૂપ ત્યાં થઈ ગયેલા, એટલે એ વેવ્સ રૂપ થઈ જાય એટલે એના સમાન થઈ જાય, એટલે એને બાળી ન શકે. તો એ જે રીત હતી, પરમ ગુરુ દિવ્ય દેહ છે એનો એ ફાયદો હતો. તો પરમ ગુરુ એક જ દિવ્ય દેહ લઈએ કે એની કોઈ ટેકનિક હોય, તો એ ટેકનિક જ છે આખી આ ક્વોન્ટમ થિયરી, ક્વોન્ટમ પદ્ધતિ આખી. અને એ જે રીત છે એના માટે જ અત્યારે નવું વિજ્ઞાન છે એ તૈયાર થયું છે. તો અહીંયા સંયમ ભોગ છે એમાં બે વસ્તુ ભેગી કરી દીધી અને બે વસ્તુની અંદર આપણે દેખાડવામાં આવ્યું. પછી બીજો વિષય છે સંયમ ભોગમાં. સંયમ છે એ વર્ગ જ્ઞાન ચક્ષસત્વની સાથે રહે છે, અને ભોગ છે એ કાળ ચક્ષસત્વની સાથે રહે છે. સ્વયં એટલે વર્ગ જ્ઞાન. વર્ગ જ્ઞાનની અંદર છે એ નિરીક્ષણતા હોય,
મધ વિશે બધું જાણતા હોય, મધને જોયું હોય, પણ મધ ચાખી ન શક્યા હોય. આપણે વર્ગજ્ઞાન એવું છે. તો એનો એક પ્રકારનો મોહ થઈ જાય. જ્યાં સુધી જીભે ન અડાડે ત્યાં સુધી એની તૃપ્તિ ન થાય. મધના જાણવાથી, મધના જોવાથી એની તૃપ્તિ ન થાય. એટલે એને કીધું, અને ભોગ જો કરે તો એને રોગ લાગુ પડે, એટલે કાળ ચક્ષસત્વ થઈ જાય. કાળ ચક્ષસત્વ લાગે એટલે કાળ ખાય. ઈ કોઈને ખાય તો એને કાળ ખાય. જે બીજાને ખાય છે એને કાળ ખાય છે. જે બીજાને ખાતો નથી એને કાળ ખાઈ શકતો નથી. મુદ્દો છે. આપણે અનાજ વગેરે બધું ખાઈએ છીએ તો એક પ્રકારનો ભોગ કરીએ છીએ. એટલે અનાજ જેટલું ખાધું એટલું શરીર એની પુષ્ટિ રાખ્યું અને શરીરના તત્વોને આગળ આગળ જતા જતા ધીરે ધીરે નબળા પણ પાડી દીધા. એ જ અનાજ. અને પછી 50 વર્ષ થયા એટલે પછી ડાઉન થતું ગયું. પછી દાંત પડતા ગયા, આંખો ખરાબ થતી ગઈ, ઝૂરી એટલે કરચલીઓ પડવા મળી, પગ છે એ દુખવા લાગ્યા, શરીર કમરમાંથી કરોડરજ્જુમાંથી વાકું થવા લાગ્યું. જેનો ભોગ કર્યો એની આપણો ભોગ કર્યો. એટલે જયારે એવું નક્કી કર્યું કે સંયમ ભોગ કરવાનો છે, પણ એ ભોગને એવી ન ખબર હોવી જોઈએ કે એની સંયમ એવો રાખવાનો કે ભોગને ન ખબર પડે કે ભોગ કર્યો છે. ખાધું છે ને ખાધું નથી, ભોગ કર્યો છે ને ભોગ કર્યો નથી, એવી સ્થિતિ. એટલે એને હું કીધું કે આ સંયમ અને ભોગની વચ્ચે એક જગ્યા થઈ છે. એ જગ્યા છે અનંગની. એટલે વર્ગજ્ઞાન અને કાળની વચ્ચે જે અનંત ચક્ષસત્વ છે એ વચ્ચે છે, અને વચ્ચેની અંદર તે અંશ છે. બંનેની વચ્ચે સ્થિતિ એવી છે કે સ્ત્રી પુરુષની વચ્ચે જેનું બાળક છે, ઈડા પિંગળાની વચ્ચે સુષમણા છે. એવી રીતે દ્વૈતની વચ્ચે અદ્વૈત કેવી રીતે છુપાયેલું છે, અદ્વૈત અને અદ્વૈતની વચ્ચે દ્વૈતાદ્વૈત કેવી રીતે છુપાયેલું છે. બેયના ભાગ લીધા, પણ એ બેયના 100% ભાગને બાદ કરીને લીધા. એમ ખાલી એના માટે ઉપયોગ કર્યો, પણ એ ખાલી અનુભવ માટેનો જ ઉપયોગ હતો, એનો કોઈ બીજો ન કર્યો. આ મને એમાં સ્વાદમાં ન ફસાણા. સ્વાદમાં ફસાય તો કાળ ચક્ષસત્વ લાગે. એટલે સ્વાદ કોઈનો પણ ન ફસાણે. સ્વાદની ખબર પડી જાય કે આ શ્રેષ્ઠ સ્વાદ છે, પણ એ મોહ ન થવા દે. વચ્ચે એક પડદો રાખી દે. જેમ બાળક માના ઉદરમાં પડદો કરે છે, એમ સ્વાદની બધી જ ખબર પડે એને કે આમાં મીઠું ઓછું છે, આમાં લીંબુ ઓછું છે, આમાં તીખાશમાં કઈ તકલીફ છે, આ બરાબર ચડ્યું નથી, કાચું રહી ગયું છે. એ બધી 100% પરખ છે એને. એ જાણે છે બધું. અને છતાં એક વચ્ચે પડદો રાખી દે છે કે પડદો રાખે છે ત્યારે એને એ જે પડદો રાખવાથી પાછળની સાઈડમાં એનો ભોગની ખબર પડતી નથી, અને એને કોઈ પણ પ્રકારનો મોહ નથી થઈ જતો. આ વસ્તુ મને બહુ ભાવે છે એવો એને મોહ નથી થતો. ત્યારે નકર વસ્તુ આવે ને તો મોઢામાં પાણી આવે, એને પાણી નથી આવતું. પડદો કરી લે છે એટલે પાણી છે એ રોકાઈ જાય છે, અને જે પાણી આવે છે એ જ સાથે કાળ ચક્ષસત્વને લઈને આવે છે. આપણે તો ઠીક છે, નકર હારા મુસલમાનો હારો બોકડો ભાળે ને તો એના મોઢામાં પાણી આવી જાય. એ તો હાલતો ચાલતો છે ને. કે એવી રીતે આપણે છે હારી કેરી આંબા ઉપર જોઈએ તો, પાકેલી કેરી જોઈએ તો આપણે તરત સ્વાદ આવવા માંડે, તરત. તો એની વચ્ચે પડદો રાખતા આપણે આવડ્યું નહીં. પડદો રાખવાનો છે અનંગનો. વર્ગજ્ઞાન અને કાળની વચ્ચે અનંગનો છે એ તો કામદેવ પાછું. પણ કામદેવમાં કેવી રીતે છુપાઈ જવું, એટલે બીજું આપણે બધું બાદ થઈ જાય. એટલે એને કીધું જે વર્ગજ્ઞાન અને કાળ ચક્ષસત્વને જેટલો આપણે ભાવ આપીએ છીએ, નિરીક્ષણને, એને ભાવ આપવાનો બંધ કરીને ધીરે ધીરે સંયમમાં લઈ લેવું, એને વચ્ચે લઈ લેવું. એટલે દ્વૈતાદ્વૈત સ્થિતિ કરવી. કેને હારે આ જોડાયેલા છે તો કે વર્ગજ્ઞાન ચક્ષસત્વ છે એ અવિકાસની સાથે જોડાયેલું છે. સંજમભોગ વૃત્તિનું વર્ગજ્ઞાન ચક્ષસત્વ પ્રકાશ બ્રહ્મ વૃત્તિના અવિકાસમાં તત્વ સાથે જોડાયેલું છે. હવે એના કારણે શું કરે છે, એ વર્ગીકરણ કર્યા કરે છે. આ સારું છે ને આ મોળું છે, આ આમ છે ને આમ છે, એમ કરીને વર્ગીકરણ. એ વર્ગીકરણ એને કરવાનું છે, પણ પડદો રાખીને. એટલે વર્ગીકરણ કરે છે એ ઓલાને ધ્યાનમાં નથી આવતું. એટલે એક વસ્તુ કે દર્શન કરવા ગયા છીએ આપણે, અને મૂર્તિની અંદર મોહ ન થઈ જાય, એટલા માટે મૂર્તિની અંદર મોહ ન થઈ જાય. એટલે મૂર્તિ કેવી છે એની આપણે બધી ખબર પડે. ઓહો, કેવા સરસ સોનાના દાગીના પહેર્યા છે,
કેવા સરસ છે, એની કપડાં પહેર્યા છે, કેવો મુંગુટ સરસ છે, એની આંખ કેવી સારી દેખાય છે, એની માળા કેટલી સરસ છે, એવું આપણે મૂર્તિનું વર્ણન આપણે જોઈ શકીએ છીએ. બીજો ન જોઈ શકે. પણ એની સાથે પડદો કર્યો છે તો હારી પથ્થરની જ ને. હા, શું કર્યો? પડદો કર્યો. એટલે મોહ નહીં થવા દે. હવે મને શું કર્યું? પડદો કર્યો. મર્યાદા છે ને એ ક્યાં હોય છે ખબર છે? મર્યાદા કઈ દિવાલની નથી હોતી. પછી મર્યાદા છે એ આ રીતની હોય છે કે એ સમજણની મર્યાદા હોય છે. એનો પડદો, મર્યાદાનો પડદો કરી નાખ્યો. આ મર્યાદા છે, અટકાવી દીધું. સ્ત્રી પુરુષ બે છે એ બે ઉત્પત્તિના સાધન છે, પણ આ બેન છે, આ માં છે, આ દીકરી છે, એનું આવરણ કરી લીધું છે. આ એના ઉપયોગ માટે નથી. આ ભાઈ છે, આ બાપ છે, આ દીકરો છે, એ એના ઉપયોગ માટે નથી. એટલે એનું આવરણ કરી લીધું. ઈ મર્યાદા રૂપે જ અત્યારે કાર્ય શરૂ થઈ ગયું છે. કોઈને દેખાતો નથી, પણ એ છે તો પડદો જ તે. તો એ જે રીતે પડદો કર્યો એટલે આપણે અંદર એ ભાવ જ ઉઠવા નથી દેતો. હે? એટલે અહીંયા શું થયું? આ બહુ સમજવા જેવી વાત છે. એટલું બારીક વાત કરું છું. જો આ સમજાઈ જાય ને તો આની ઉલટ ક્રિયા કેમ થાય છે એની ખબર પડી જાય. એટલે હું કીધું કે એ મને મર્યાદા રાખે છે. તો એ મર્યાદા રાખી ક્યાંથી રાખી? કે સમજણમાંથી. અમારો ભાઈ છે ને, અમારો પિતાજી છે ને, અમારો દીકરો છે ને, એની એક મર્યાદા કરી લીધી. બાકી ઉત્પત્તિ માટે સ્ત્રી પુરુષ બે પ્રકૃતિના છે. પશુઓની અંદર એ નથી. મનુષ્ય મર્યાદા રાખી. અને પશુથી નીચેનું જે જીવન, પશુની જેવું જીવન જીવતા હોય તો ઘણા મુસ્લિમ લોકો છે એની દીકરી સાથે જ લગ્ન કરે છે. તો એ કઈ સારું નથી. એ પડદો નથી રાખ્યો. એની પડદો રાખવાની જે ગતિ હતી. એટલે તમને આપને જયારે કોઈ પણ વસ્તુ ભાવે છે અને ગમે છે તો એ મને ખબર છે, મને ભાવે છે. એ પદાર્થને ન ખબર પડવી જોઈએ ભાવે છે. એને એ ખબર પડશે ને તો તમને એ આકર્ષશે. પદાર્થનો ગુણધર્મ તત્વની અંદર આ એક રૂપ મૂકેલું છે. તત્વની અંદર એક આકર્ષણ મૂકેલું છે. તમે સોનાના ઘરેણા બહુ બધા પહેર્યા હોય, હીરાના ઘરેણા બહુ બધા પહેર્યા હોય, તમે લગ્ન પ્રસંગની અંદર ગયા, એવી કોઈ સ્ત્રી હોય કે આખી કોનેથી હીરાથી મઢાયેલી હોય, તો તત્વનો એ ભાગ છે કે તમને આકર્ષે બધાને. એની ઉપર જ પેલી નજર જશે બધાની કે આ કેટલી સમૃદ્ધ છે, કેવી રીતે છે. કોઈ સારા કપડા પહેર્યા છે તો એની ઉપર જ નજર જશે. કેમ કે તત્વની અંદર આકર્ષણનો વિભાગ મૂકેલો છે. આ રૂપ જોશો તો રૂપમાં આકર્ષણનો વિભાગ મૂકેલો છે. કોઈનું પરાક્રમ જોશો તો પરાક્રમની અંદર આકર્ષણનો વિભાગ મૂકેલો છે. કોઈ ક્રિકેટર છે, કોઈ વોલીબોલના ખેલાડી છે, એનું પરાક્રમ જોઈએ આપણે તો એમાં આકર્ષણનો વિભાગ મળ્યો. તત્વમાં પણ આકર્ષણની જડ હોવા છતાંય કર્તાની ક્રિયા એવી તત્વની ગોઠવેલી છે એ આપને આકર્ષે છે. એ આકર્ષે છે એ એને ન ખબર પડવી જોઈએ કે હું આકર્ષાવ છું. એનો એક પડદો કર્યો. એટલે કાળ મને આકર્ષી ન શકે. કાળ એ તત્વ જ છે. જયારે હું કોઈને આકર્ષાવું છું, કોઈ વસ્તુથી આકર્ષાવું છું, એટલે એના તરત જ તે ઉલટા પરિણામો આવે જ તે. તો અહીંયા એની પડદો કર્યો કે કેવી રીતે? કે અનંગનો પડદો કર્યો. અનંગને એવો આવૃત કરી નાખ્યો બધી જ ખબર પડે છે. અનંગની અંદર અનંગના જ ભાગ વધારી દીધા વચ્ચેના. તો કે અનંગનો ભાગ વધારતા શું થયું? અનંગ વર્ગ જ્ઞાનના ધારો કે ત્રણેયની અંદર 33% છે. એટલે 100% થવા માટેના આમ મૂકી લો. વર્ગ જ્ઞાન અને અવિકાસ મહાતત્વ એ બે ભેગું થયું, એમાં 33%. કાળ અને વિકાસ મહાતત્વ એમાં 33% છે. અને અનંગ અને કુંભસ્થ મહાતત્વ એની અંદર 33% છે. એટલે પછી કુંભસ વધારવાનું. સમજાણું? એટલે કુંભસ એટલે આપણે જે શ્વાસની અંદર કુંભ કરીએ છીએ, કુંભક કરીએ છીએ, એનો વધારો કરતો જવાનો. કઈ રીતનો? બંને બાજુનો, અંતર અને બાહ્ય બંને કુંભક વધારવાના. કુંભક નું રૂપ છે. તો એ બે કુંભક વધારતા ગતિ શું થઈ? તો કે જેમ જેમ કુંભક વધારતા ગયા એમ કાળ ચક્ષસ હતો ઓછું થઈ ગયું. કાળ ચક્ષસ શું છે? વિકાસમાં. તો વિકાસ એટલે છોડાતો શ્વાસ પણ મંદ પડતો ગયો. અને વર્ગ જ્ઞાનાર્થે કેવો છે? તો વિકાસ અવિકાસ એટલે એ પોતાની અંદર જે શ્વાસ લઈ છે પૂરક, એને પણ ઓછો કરતો ગયો, મંદ કરતા ગયા. તો એને જે 33% હતું એની અંદરથી હવે છે એ કુંભસ તે 2 માંથી 3% લઈ લીધું.
પોતે 39 કરી નાખ્યું, ઓલાભાઈને 30 વળી પાછું 5% લઈ લીધું બેને ગતિ. આને અગર 49 થઈ ગયું, એવી રીતે નહીં અત્યારે જોવાનું. આ હું જુદી રીતે સમજાવું છું. અત્યારે બંનેને ભેગા લીધા છે. 8-1-1 નહીં લેવાના, 3-3-4 એમ નહીં લેવાના. એ આખી અલગ છે. અત્યારે હું વર્ગ જ્ઞાન અને નહીં પ્રકાશ બ્રહ્મ વૃત્તિ અને સંજમ વૃત્તિના ભેગા તત્વ કરું છું. આ આખી જુદી સિસ્ટમ છે કે હવે હું જે અત્યારે કરું છું એ બેને ભેગા કરીને આપણે કેવી રીતે ઉપર જવું. હવે જો ભેગા કરતા ન આવડે તો બે એમાં સાથે તો છે જ, એના ભાગ એવી રીતે. પણ અત્યારે એવું કરો તમે કે ધીરે ધીરે કરતા એક સ્થિતિ એવી આવી કે આ બે આગળ 25% રહ્યા, આને આગળ 50 થઈ ગયા, અનંગ આગળ કુંભસ્થ વધારે થવા લાગ્યો. સમજાણું? એટલે શ્વાસ ધીમો થતો ગયો, શ્વાસ ધીમો થતો ગયો, છોડાતો ને લેવાતો. એક સમય એવો આવ્યો કે 98% છે કુંભસ્થ થઈ ગયો. વર્ગ જ્ઞાન અને કાળ એ 1% જ રહ્યા. એ હું કામ રાખ્યા? બીજ રૂપે. કારણ કે ક્યારેક કાળની સામે પડદો કરવો છે તો 1% કાળ છે એ સામે ઉભો રહી જાય. વર્ગ જ્ઞાનની સામે પડદો કરવો છે તો એનો જ સજાતીય વર્ગ જ્ઞાન એની સામે ઉભો રહી જશે. અને વચ્ચે છે આ જે 98% છે એ કુંભસ્થ, એ અનંગ વધારી દીધો. અનંગ કામદેવ 98%. હવે આ કામદેવ છે એ લઈ ક્યાં જાવો? દિશા કઈ આપી આ કામદેવની? એટલે એને આ કામદેવને દિશા આપવા માટેનો એક ભાગ વિચાર કર્યો કે ભાઈ આ કામદેવ છે એ શું કરશે? તો કે ભાઈ આ કામદેવ માટેનો એક પ્રસંગ અહીંયા પરમ ગુરુએ મૂક્યો કે કામદેવ જયારે તારો એટલો વધી જાય, અનંત એટલો વધી જાય, એટલે કુંભસ્થ તત્વ એટલું થઈ જાય કે ખાલી માત્ર લવકારો જ રહે બંને બાજુનો. બ્રહ્મરંધમાં એક લવકારો રહે સોહંગનો અને નાભીનો લવકારો રહે ઓહંગનો. બરાબર? એટલે કાળ અને વર્ગ જ્ઞાન એના ખાલી લવકારા રહે અને આખો છે એ સ્થિર થઈ જાય પ્રાણ. એટલે સ્થિતિ થઈ જાય, સ્થિતિ કરવાની. અને આ કામ છે એ કેવો છે? જો ચલિત કરો તો ભયંકર પરિણામ આપે, અને સ્થિર રહે તો એ હૂતો છે. જેમ રાક્ષસ હૂતો હોય કેમ હારો લાગે, એમ એક બાજુ રાક્ષસ છે ને એક બાજુ આ આપને છે એ મદદ કરનારો છે. કઈ રીતે મદદ એની લેવાની એ પણ જોવાનું. વીજળી છે એ રાક્ષસ છે, એને આપણે એમને મળી ગયા મરી જ જાય બધા. પણ એનો ઉપયોગ કેમ કરવાનો? કે એસી હાલે એમ, ફ્રીજ હાલે એમ, ઘર હાલે એમ, લિફ્ટ ચાલે એમ, કાર ચાલે એમ, એ બધાનો ઉપયોગ પ્લેન હાલે એમ. વીજળીનો જ ઉપયોગ થાય છે તો રાક્ષસ વીજળી, એને અડાય નહીં કોઈથી. તો કે એ એટલી તાકાત છે. તો અનંગની અંદર આ તાકાત છે. જો મને અનંગ છે એ નીચેની સાઈડમાં ઉતરી ગયો તો આ જગતની અંદર હું છે એ ભોગમાં જ વયો જાઉં, અને ઉપર સાઈડમાં વયો ગયો તો હું ત્યાગમાં જોઈ જાઉં, પછી ત્યાગનો ભોગ કરું. એટલે આ બે સાઈડમાંથી મારે એક મધ્યમાં એટલે કુંભસ્થમાં રહેવાનું છે. મધ્યમાં. કારણ કે અંશ ક્યાં છે? તો કે પિંડ બ્રહ્માંડની સંધિ વિશે, પછી જાગ્રત અને ઉન્મુનિની સંધિ વિશે. તો સંધિ ગોતવાની છે આની. તો કે આ બે વર્ગ જ્ઞાન આપણે સંજમભોગ વૃત્તિ અને પ્રકાશ બ્રહ્મ વૃત્તિ એ બંને ભેગી થાય એની સંધિ શું છે? તો એની તરત જ કુંભસ્થ અને અનંગ એની સંધિ છે આ બંને. હવે આ સંધિ વિશે મારું સ્વરૂપ છુપાયેલું છે. કારણ કે કામદેવ એટલો હોશિયાર છે કે એની આ બધા 84 લાખ ઘાટો જે આપણે દેખાય છે ને એ કામદેવથી બન્યા છે. 5 દેહ છે સ્થૂળથી લઈને પરમ કારણ દેહ, એ અનંત કામદેવથી બન્યા છે. આપણા શરીર બેઠા છે એ કામદેવથી બન્યા છે. આપણા સંતાનો, એના સંતાનો એ કામદેવથી. ઉપરની પેઢી લઈ લો એ બધી કામદેવથી બની. કામદેવે એટલું મોટું કામ કર્યું છે. અનંગે જ આ બધું ફેલાવેલું છે. હવે એ અનંગ છે એ મારા સ્વરૂપ, જો હું મારા સ્વરૂપ બાજુ વાળી લઉં તો મારા સ્વરૂપને પ્રગટ ન કરી દે? જેમાં અદ્રશ્ય શરીરને એની પ્રગટ કર્યા છે, દ્રશ્ય રૂપ કરી દીધા છે. તો મારે તો ખાલી પ્રગટ થવાનું છે. હું તો છું, મારે ઉત્પન્ન જ થવાનું. ઓલું તો એ કામદેવ તો નહોતું નથી, હતું કરે છે. નથી છે કરી નાખે. આપણે હતા નહીં અને છીએ અત્યારે. મારી વાત સમજો. તો કામદેવની અંદર આ તાકાત છે. તો મને કેમ એ પ્રગટ ન કરી શકે? એ જ કામ મારે હવે અનંગ આગળથી લેવું છે કે મને અંશે કરી નાખે, ચેતન અંશે. આ કામ મારે લેવું છે. 98% થઈ ગયું. એ ગમે એ કામમાં વપરાય. તમારા ઘરે બેટરી વધારે હોય, પાવર વધારે હોય તો ગમે ને વાપરો ને તમે. પૈસા વધારે હોય તો તમે ગમે ને વાપરી શકો. સંપત્તિ છે ને એ.
દુનિયાની મોટા મોટી સંપત્તિ, બ્રહ્માંડની મોટા મોટી સંપત્તિ છે એ અનંગ છે અને કુંભસ્થ છે. આ બધાનો વિચાર કરતા અને સત્ય માનજો. કીડીને લઈ લો, કીડી બીજી ઉત્પન્ન કરવી હોય તો એને વચ્ચે કામદેવ લેવો જ પડશે. હાથી ઉત્પન્ન કરો છે, પૃથ્વી ઉત્પન્ન કરવી છે તોય, બ્રહ્માજીને ઉત્પન્ન કરવા છે, વિષ્ણુને ઉત્પન્ન કરવા, શંકરને ઉત્પન્ન કરવા છે તો આદ્ય શક્તિ નિરંજન કામદેવનો ઉપયોગ કરવો જ પડશે. બ્રહ્મા અને બ્રહ્માણીથી જે નાદપુત્ર બન્યા છે એને પણ કામદેવ, સૂક્ષ્મ કામદેવનો ઉપયોગ કર્યો, પણ કામ તો કર્યો છે. મનુ અને શત્રુપાથી જે જગત આ ઉત્પન્ન થયું છે, જે દ્રશ્ય જગત, જે આણ્વિક જગત ઉત્પન્ન થયું છે, અણુ દ્વારા ઉત્પન્ન થયું છે, જે રૂપ વાળું દેખાય છે, એ બધાને કામદેવ ઉત્પન્ન કર્યો. રૂપ અરૂપ બધું ઉત્પન્ન કરનારો કામદેવ હોય અને મેં એને જયારે ભેગો કરી લીધો તો એ કામદેવ મારા સ્વરૂપને કેમ ન પ્રગટ કરી શકે? પ્રગટાવવાનો છે. દીવામાં તો ઘીની અંદર અગ્નિ તો હતો જ, લાકડામાં અગ્નિ છે જ. એને પ્રગટાવવાનું કામ કોણ કરવાનું છે? મારા સ્વરૂપને પ્રગટ કરવાનું કામ છે એ અનંત કરવાનું છે. કેવી રીતે? તો એની એક કથા અહીંયા મૂકી છે પરમ ગુરુએ દાખલા તરીકે. એ હું તમને કે દ્રષ્ટાંત આપું કે આના માટે. એટલે એ પાના નંબર, હા, લક્ષ્મી વાળો. હવે અહીંયા કીધું કે કેટલામ પાનું છે? હા, હવે કે છે, જો અહીં કે છે ખટવૃત્તિ આદિ, છ વૃત્તિ આદિ, પરમ વિશેષ, પરમ ગુરુની મહત્તાનું નિરૂપણ. હવે એ મહત્તા બતાવે છે કે મહત્તા, હવે હું જયારે અંશે થાઈશ તો મારે ક્યાં જવું? મહત્તમમાં મહત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ એ મારે પકડવી છે. આપણે અગર કાર હોય તો જાવું ક્યાં? વધારે વધારે મને સુખ આનંદ મળે ને ત્યાં લઈને જવું. મારે કે પૈસા હોય તો વધારે ક્યાં મારે વાપરવા? વધારે વધારે મને સુખ આનંદ મળે ને ત્યાં વાપરવા. તો હું મારા સ્વરૂપે આ કામદેવનો, અનંગનો અને કુંભસ્નો ઉપયોગ કરી અને પ્રાણને મેં સ્થિર કરી દીધો. મારું સ્વરૂપ જે પ્રગટ થયું એને મારે વાપરવું ક્યાં? કઈ જગ્યાએ લઈ જવું? આ મુદ્દો છે. આ એટલે કીધું મહત્તમમાં મહત્તમ સારી વસ્તુ શું છે? તો એને કીધું એનું નિરૂપણ કરું છું. મહત્તાનું. મહત્તા એટલે અહીંયા ઐશ્વર્ય નહીં સમજવું. મહત્તા એટલે દરેક જગ્યાએ આપણે ઐશ્વર્ય જ સમજીએ છીએ, વિભૂતિ જ સમજીએ છીએ. વિભૂતિને સમજવાની, કારણ કે વિભૂતિ અને ઐશ્વર્ય છે એ કૃતમાં રહેલું છે અને અકૃતમાં રહેલું છે, પણ અકૃત છે એને પ્રગટ કરી શકતું નથી. તો વિભૂતિ અને ઐશ્વર્યથી પર કઈ છે કે હા, તો એ શું છે? તો એ કે ચેતન જે છે ને એ વિભૂતિથી અને ઐશ્વર્યતાથી પર છે. એ મહત્તા છે. કોની? ચેતનની. ચેતનને વિભૂતિ નહીં કહીએ, એ સ્વરૂપ છે, એ મહત્તા છે. બરાબર? એટલે આ એક મુદ્દો રાખીને અહીં આપણે એ વાંચીએ છીએ કે જો આ કેવી રીતે છે. તો હું થોડીક લીટી વાંચું છું, પછી તમે વાંચવાનું કહો ને, દ્રષ્ટાંત આવે ને ત્યાંથી કીધો. હવે મેં અહીંયા આના માટે મોસ્ટ આઈએમપી કર્યું છે, આ વસ્તુને સમજવા માટે, પ્રસંગ નથી કે. હવે જો પાના નંબર 10મું પ્રકરણ, પાના નંબર 357, બરાબર? પ્રકરણ 10, ખટવૃત્તિ આદિ, પરમ વિશેષ, પરમ ગુરુની મહત્તાનું નિરૂપણ. પ્રકરણ 10 શરૂ કરું છું. હવે સકલ તત્વ, જો ઓલા વચ્ચે તત્વ લખી નાખજો, સકલ પદાર્થ યુક્ત લખ્યું ને એમાં લખજો. હવે સકલ તત્વ પદાર્થ યુક્ત, વચ્ચે તત્વ કરી નાખજો, કારણ કે તત્વ છે ને એમાં લખવાનું ભૂલાઈ ગયું છે. હવે સકલ તત્વ પદાર્થ યુક્ત આ બધી જ ઉપરોક્ત વૃત્તિઓ એ જ પોતાનું નિજ સ્વરૂપ જોવાનું દર્પણ છે એમ જાણજો. અહીં હું કીધું તત્વની અંદરની જે વૃત્તિ છે એ વૃત્તિને તમારે ભેગી કરવાની છે. આપણી વૃત્તિ તત્વ ન લઈ જવું જોઈએ. સોનું જોયું આપણે તો સોનાની વૃત્તિ આપણી અંદર આવવી જોઈએ, પણ આપણી વૃત્તિ સોની લઈ જાય તો આપણે એના ગુલામ થઈ જાય. જો તમે વૃત્તિ લઈને વયા જાઓ ને તો એ સોનું તમારે ગમે ત્યાંથી આવશે, કારણ કે તમે અંદરનું જે અર્ક હતો વૃત્તિ એ તો તમે લઈને વયા ગયા. આખું ફૂલનો છે એ આપણે છોડ હોય કોઈ, અને એની અંદરથી તમે ફૂલ ચૂંટી લીધા ને ગુલદસ્તો બનાવ્યો, એને મૂકશો ને તો હવે છોડ આગળ માખી નહીં જાય,
ફૂલમાં આવશે, જે ગુલદસ્તા ઉપર માખી બેસે, મધમાખી. સમજાણું? કેમ કે આ મુદ્દો શું છે કે ફૂલમાં બેસવાનો, કે તમે એ વસ્તુ લઈ લીધી. તત્વોમાં પણ વૃત્તિ હોય છે. ઉપરોક્ત વૃત્તિઓ એ જ પોતાનું નિશ્ચિત જોવાનું કે તત્વની અંદર પણ વૃત્તિ હોય છે. હવે એ વૃત્તિ એની અંદર અર્પણ કરેલી છે. દાંતમાં શું વૃત્તિ છે? ચાવવાની. દાંત તો તત્વ છે. તો ભાઈ રજોગુણમાં શું વૃત્તિ છે? તો કે વિષયની. તો સત્વગુણમાં શું વૃત્તિ છે? તો શાંતિની, સેવાની વૃત્તિ છે એની અંદર. પથ્થરમાં શું છે? વાગવાની વૃત્તિ. હીરામાં શું વૃત્તિ છે? તો પ્રગટવાની, પ્રકાશવાની વૃત્તિ છે ને, ચમકની. તો ચપ્પુમાં શું વૃત્તિ છે? કાપવાની વૃત્તિ. જુઓ ને, ખુરશીમાં શું વૃત્તિ છે? બેસાડવાની. આપને બેસાડે છે એનામાં. તો દરેક પેનમાં શું વૃત્તિ છુપાયેલી છે? લખવાની. તો વૃત્તિઓ છે જ આ બધી. સોનામાં શું છે? વૈભવની વૃત્તિ. શું છે સોનામાં? વૈભવની. તમારી વૃત્તિ લઈ ન જાય એટલા માટે તમે પડદો કરી નાખ્યો, અને સોનાની વૃત્તિ તમારામાં લઈ લીધી. તમે હાલતા હતા એટલે પાછા આવે આ વાત. આનો અનુભવ કહો. એકવાર મારા ભાગીદાર છે અશોકભાઈ ડોંડા, આપણે ભાગીદાર એટલે. તો એ છે એ ત્યાં બેલ્જિયમની અંદર રફ જોઈ આવ્યા, અને રફ એટલી બધી જોઈને એને ગમી ગઈ, પણ પછી કઈ લઈ ન શક્યા. કઈક ભાવમાં આમ તેમ થયું છે, જે કઈ થયું છે લઈ ન ગયા. તો બેલ્જિયમની રફ કોઈ બીજાએ લીધી, ત્રીજાએ લીધી, અને સીધી ઈની સ્થિતિમાં આખી 2-3 મહિના પછી અહીંયા સુરતમાં આવી, અને અશોક કાકાના ટેબલ ઉપર આવીને પછી આપણે ખરીદી. કારણ કે અશોક કાકાની વૃત્તિ નહોતું લઈ ગયું. હીરાની અંદર જે હીરા હતા, રફ માલ હતો, એની વૃત્તિ છે એ અશોક કાકા લઈને આવ્યા. હવે આ વૃત્તિ લઈને આવ્યા તો એ ગોતતા ગોતતા હીરો તો ખાલી થઈ ગયા ત્યાં. હવે તો મટીરિયલ રહ્યા. સોનું ખાલી મટીરિયલ રહે તો કોઈને આકર્ષી નથી શકતું. સમજાણું? તો આકર્ષણ છે એ કેનું છે? કે આ આકર્ષણ છે એ વૃત્તિનું છે. તો અહીંયા કીધું કે ઉપરોક્ત વૃત્તિઓ, હવે સકલ તત્વ પદાર્થ યુક્ત બધી ઉપરોક્ત વૃત્તિઓ એ જ પોતાનું નિજ સ્વરૂપ જોવાનું દર્પણ છે, એમ જાણજો. હવે એને કીધું આ વૃત્તિરૂપ દર્પણ છે. અને એમાં કોણ દેખાય છે? કે અંશની વૃત્તિ. સજાતી વસ્તુની અંદર સજાતી વસ્તુ દેખાય છે. તમે બધેથી વૃત્તિ કાઢી લીધી, આંખમાંથી જોવાની વૃત્તિ કાઢી લીધી, તો જશે ક્યાં? અંશમાં. વૃત્તિઓ બધી આવી છે ક્યાંથી? મૂળે કરતા ત્યાં કાઢી છે તો ચેતનમાંથી ને બધી વૃત્તિ. અને જળમાં આરોપી છે ને. સફરજનમાં જે વૃત્તિ નાખી છે એની અંદર ઈ જ પાકે છે. કેળાની અંદર જે વૃત્તિ છે એનો સ્વાદ ઈ જ છે. કેરીમાં જે વૃત્તિ નાખી છે, ખજૂરમાં નાખી છે, એ વૃત્તિ નાખી છે ને, કરતાએ જ નાખી છે. કરતાએ નાખેલી એટલે આવેલી મૂળ વૃત્તિ તો ચેતનમાંથી છે. સમજાણું? પદાર્થમાં કોઈ વૃત્તિ હોતી નથી. આ શરીરમાં આપણી વૃત્તિ જયારે હંકેલાઈ જશે તો શરીરમાં કઈ હોતું નથી. સમજાણું? આંખ જોઈ નથી એકથી, કાન સાંભળી નથી, પગ હાલી નથી એકતા. તો વૃત્તિ બધીથી ખેંચાઈ ગઈ ને. પગમાં શું હતી વૃત્તિ? હાલવાની. હાથમાં શું વૃત્તિ હતી? પકડવાની. આંખમાં શું હતી? જોવાની. હૃદયમાં ધબકવાની. કોકે એકે હું વૃત્તિ હંકેલી લીધી, આ બધાની વૃત્તિ હંકેલાઈ ગઈ. તો એ તો મૃત્યુ પછીની વાત છે ને. મારે તો અત્યારે હંકેલવી છે. હું તો એટલો સાવધાન થઈ ગયો છે કે મૃત્યુ તો કેટલી વાર આવી ગયું, મને આ ખબર જ નહોતી કે હંકેલાય એમ. આ વખતે મને ખબર પડી છે હંકેલાય કે અનુભવ પણ કરવાનો છે કે મારી વૃત્તિ જ્યાં જાય, છોકરામાં જાય તો છોકરાને મસ્ત રમાડવાના અને પડદો કરી નાખવાનો. સમજાણું? છોકરો તમારી આગળ આવશે, તમને એ ખેંચશે નહીં. નકર આ શું કરે છે ખબર છે? ખેંચ્યા કરે છે છોકરાઓ. અને પછી એનું પીડા અને એનું દુઃખ એ આપણે ભરી લઈએ છીએ. મારી દીકરી, મારો દીકરો ને એનો દીકરો દુઃખી થયો. કેમ? આપને વૃત્તિ આડો પડદો કરતા આવડ્યો ને. પડદો કેનો કરવાનો હતો? કુંભસનો પડદો. આ બધે જ કામ લાગવાનો છે. તમારો પોતાનો જ પડદો. મેં તે દિવસે કીધું તું, કાર હોય આપણી, એને તમે છે કચ્છમાં લઈ જાઓ, 50 ટેમ્પરેચર હોય, એમાં પણ તમે કારમાં બેઠા 20 જ છે ટેમ્પરેચર. તમને ક્યાં ગરમી લાગવાની? તમે હિમાલયમાં ગયા અને એ કાર છે તમારી, એને આવરણ કરેલું છે ફર્સ્ટ ક્લાસ રીતનું,
અને ત્યાં -5 છે ડિગ્રી ટેમ્પરેચર, અથવા તમે અહીંયા ઉપર ગયા આબુ અંબાજી તો ન્યાય માઇનસ છે, પણ તમે અંદર તો હીટર રખાયું છે, તમારે તો 20 જ છે. તમને બહારના વાતાવરણથી શું ફરક પડે? કેમ? વૃત્તિ મારી ઘરની છે, કારની અંદરનું વાતાવરણ મેં બનાવેલું છે. આને સ્વતંત્રતા કીધું. આ બનાવવાની રીત કોણ આપશે? તો કે આ જાણ આપશે કોણ? આ જાણ લાવ્યું કોણ? તો કે આ પરમગુરુ આપશે. પરમગુરુનું સ્વરૂપ હું એટલે એને કીધું કે પરમગુરુનું જે સ્વરૂપ છે એ તો પરમ સુજાણ છે. અત્યારે આપણે જે વહીવટ કરીએ છીએ એ કેનાથી કરીએ છીએ? અજાણથી. મોટા ભાગનો વહીવટ આપણો અજાણમાં હાલે છે. 8, 10, 15, 20% વહીવટ કોઈ જાગૃત હોય તો એ જાણથી કરે છે. જાણથી એટલે આત્માથી કરે છે. જીવાત્મા અજાણથી વહીવટ કરે છે, આત્મા જાણથી વહીવટ કરે છે, અંશ સુજાણથી વહીવટ કરશે. 3 વસ્તુને અલગ કરો. જીવાત્મા છે એ તો અજાણ જ છે, એ આ ભવમાં ભટક્યા જ કરે છે, કર્મના આધારે એ ફસાય છે દર વખતે. એ જીવાત્મા છે એ અજાણથી વહીવટ કરે છે, તો અજ્ઞાન જ ભરેલું છે. અજાણમાં અજ્ઞાન જ હોય. અને પછી તો કે આત્મા એ કેનાથી વહીવટ કરે છે? તો કે જાણથી. એટલે એમાં જાણ છે એટલે જ્ઞાન છે, પણ અંશ કેનાથી વહીવટ કરે? અંશે થયો હોય તો સુજાણથી. એની અંદર વિજ્ઞાન છે, વિજ્ઞાનથી વહીવટ કરવાનો છે. હવે આના ઉપર કઈ જે જાણ આ બધી આવી ક્યાંથી? કે પરમ સુજાણમાંથી. પરમ સુજાણ કોણ છે? અંશ ઉપર કોણ છે? તો કે પરમ ગુરુ. પરમ સુજાણ સ્વરૂપ પરમ ગુરુ છે. કે પરમ ગુરુ કેવા છે? કીધું મને ઓળખાણ કરાવો. એટલે પેલા કીધું કે નહીં 5 ફૂટની મૂર્તિ હોય તો 5 ફૂટ ગણ્યા, આવા કપડા પહેર્યા છે, આવા નહીં. પરમ સુજાણ છે. અંશ કેવો છે? દેખાતો નથી, સુજાણ છે. એટલે એની ખબર પડી કે બધી જાણ, ચોખ્ખી કરેલી જાણ લેવા વાળો એટલે અંશ. ચોખ્ખી કરેલી જાણ જેમાં છે એટલે અંશ. જાણ જેમાં છે એ આત્મા, અને અજાણ છે એ બધા જીવ. એટલે ખબર પડે કે આ હાવ મલિન છે. આ મલિન અને શુદ્ધની વચ્ચેનો છે, અને આ શુદ્ધ છે. પણ શુદ્ધ જાણનું કોઈ ખાણ તો હોવી જોઈએ ને. એ ખાણમાંથી આવ્યા કરે. એ ખાણ કોણ છે? તો કે પરમ સુજાણ. એ ઘટતી નથી ત્યાં. અને કોને આપે છે? અંશને. પોતાના સજાતીને આપે છે. એ કોણ છે? તો કે પરમ સુજાણ. કોણ? પરમ ગુરુ. હવે એ મને પરમ સુજાણ આપનારા છે, પણ મારે જાવું ક્યાં? તો એની કીધું પરમ મહત સુજાણ એ અંશી છે, એની સાથે પરમ સુજાણ મેળવે છે. સુજાણ ને પરમ સુજાણ, પરમ મહત સુજાણ એવા અંશીની સાથે મેળવવું એ કામ કરે છે. હવે મેળવવાનું જે કામ કરે છે, અહીંયા કીધું કે આ તત્વ પદાર્થમાં જે વૃત્તિ ગઈ છે એ વૃત્તિને તમે લઈ લો. લઈ લેવામાં તમે ઉપયોગ શું કરશો? તો કે એક પડદો રાખજો, એક મર્યાદા રાખજો. બધી મર્યાદા કામ લાગે છે સંબંધમાં. મર્યાદા મનુષ્ય રાખી શકે છે, દેવતાઓ રાખી શકે છે, પશુઓ મર્યાદા નથી રાખતા. એ પ્રાકૃતિક જીવન જીવે છે, એને બીજી કઈ ખબર નથી, પ્રકૃતિ છે એની, એ રીતે જીવન જીવે. આપણે મર્યાદાઓ રાખીએ. મર્યાદા નામનો પડદો થઈ શકે છે, એનો અર્થ એવો થયો. અને મર્યાદાના પડદાઓ ઘણા અમારી આજુબાજુ છે. કેવો? તો કે અમારા દાદા છે એની સામે ન બોલાય. દોસ્તારે એ જ વાત ખીજાણો હોય તો દોસ્તારે બાંધી પણ લેવાય, એ બાંધી લે. દાદા છે એટલે મર્યાદાનો એક પડદો છે. પછી ક્યારેક બોસ ખીજાય છે ને, શેઠ ખીજાય છે ને, તો શેઠનું માન રાખે છે ને, એક ઈ પગાર આપે છે એને માટે એ એનું ઋણી પણ છે. એટલે કે બીજો કોઈ હારવાર કોઈ કામ કરતો એ ગમે એમ બોલે તો એની સામે એ છે એ ખીજાય ને એને પણ સામો જવાબ આપી દે. પણ એ જ વાત એ શેઠ કે છે તો એ મર્યાદા છે કે એ છે એને કાંઈ કહી શકતો નથી. એવો મર્યાદાનો પડદો છે. ખીજાવો તો એને ખીજાઈ શકે છે. તો કે એવા રોજે મારી આજુબાજુ મેં કેટલાય પડદા બનાવેલા છે, અને હું હંમેશા પડદામાં જ છું. પડદા મને દેખાતા નથી. જેમ દિવાલો દેખાય છે પણ આવા પડદાઓ હું જોઈ નથી શકતો. આંખને એક પડદો તો છે જ, કે આંખ છે એ આંસુ કાઢે છે એની જગ્યા અને દ્રષ્ટિ કાઢે છે, બે જગ્યા જુદી રાખી છે. એટલે એમાંય પડદો રાખ્યો છે કયા જગ્યાએથી હું કાઢવું. આંસુ ક્યાંથી કાઢવા, દ્રષ્ટિ ક્યાંથી કાઢવી, ચીપડા ક્યાંથી કાઢવા પાછા.
એની એક જગ્યા રાખી છે એની. તો કે પડદાઓ એવા અંદર સૂક્ષ્મ રાખ્યા છે કે આ પડદાની વચ્ચેના ભાગમાંથી ચીપડા જ નીકળે, આમાંથી આંસુ જ નીકળે, આમાંથી દ્રષ્ટિ નીકળે, એવા અંદર ભાગ કર્યા છે એની. કે બધા ન્યાય હોતી જુદું જુદું રાખ્યું છે એની. પાઇપલાઇનો ઘણી છે, આપણે એક પાઇપલાઇનો લીધી હોય તો એની અંદર એકમાં ઇલેક્ટ્રિક આવતી હોય, બીજામાં પાણી આવતું હોય, ત્રીજામાં ગેસ આવતો હોય, પછી એને એક પાઇપની અંદર પાછા બધાને ભેગા કરીને કહેવાય ને તો આપણે ખબર ન પડે, એક જ પાઇપલાઇન જાતી દેખાય. એમાં વળી પાછો આ યુટ્યુબ આપણે વાઈફાઈ નો કેબલ પણ હોય ભેગો, કે એકમાં જ જતું હોય બને, કે એકની અંદર પાછા બીજા કેટલાય સબવે હોય. એવી રીતે આપણી મર્યાદાઓ છે એવી રીતે બંધાયેલી છે. એવી રીતે એ કહે છે કે હું તમને એટલું જ સમજાવું છું કે આ તત્વોમાં વૃત્તિ કેમ રહી છે, એ તો જડ છે તમે એમ કહો છો, પણ અનુભવ એ નથી આવતો. અનુભવ એ આવે છે કે કોઈ છે એ ઘરેણા પહેરેલા છે, કે કોઈ 10 જણા આવ્યા એમાં કોઈ મોટી ગાડી લઈને આવ્યું છે તો એમાં આકર્ષણ કેમ થાય છે? તત્વો ખેંચે છે ને. બધાએ પહેરીને જે કપડા આવ્યા છે એમાં આ કપડા કઈક જુદી રીતના પહેરીને આવે તો આકર્ષે છે ને, કે એની અંદર એ વૃત્તિ છે, એ ભરેલી છે. જેમ ચપ્પુમાં કાપવાની વૃત્તિ ભરેલી છે એમ એની અંદર આકર્ષણની વૃત્તિ ભરેલી છે, વૈભવની વૃત્તિ ભરેલી છે, બીજાથી અલગ હું કઈક છું એની વૃત્તિ ભરેલી છે. ઈ એની પહેરી છે વૃત્તિ, અને વૃત્તિ પહેરી છે એટલે એના પગ હેઠે નથી પડતા. એ બધાથી હું ઉપર છું, કારણ કે મેં છે આજે 50 કરોડના દાગીના પહેર્યા છે, એવું કોઈ નથી અહીંયા. એટલે એ જે દાગીના પહેર્યા છે એની અંદર જે વૃત્તિ અશ્મિની છુપાયેલી છે એ જે પહેરે છે એની અંદર હોય જ, એને દબાવી રાખે કે એને બહાર કાઢે, એ એના વર્તનમાં હોય જ, દેખાય જ. તો કે એ હાવી થઈ જાય છે ત્યારે એ પડદો એની એ જે 50 કરોડની વસ્તુ અને મારી વચ્ચે પડદો કેનો રાખવો? આ પડદો કરતા જેને આવડે છે એટલે કીધું કે તું જો એ પડદો કરીશ તો એ કામદેવ અને કુંભસનો પડદો રાખવો પડશે તારે. આ પડદો એટલો મજબૂત છે કે એ પડદો તૂટી જાય ને તો આ બાજુ જગતની ઉત્પત્તિ થઈ જાય છે. એ પડદો રહી જાય ને તો જગત હોવા છતાંય હું એનાથી જુદો રહી શકું છું. એટલે કીધું કે આ અખંડ ઉપવાસી છે તો હું એની પડદો રાખ્યો, પેટમાં જ ખાધું છે એની, તો ઉપવાસ ક્યાંથી થયો? દુર્વાસાએ ઘણું ખાધું. અને આને બધાને 16,108 રાણીઓ, બધાને 10 છોકરા. એ કે આ અખંડ બ્રહ્મચારી છે, પડદો હું રાખ્યો એની? કે આ બ્રહ્મચારી રહ્યો અને આ છે એ ઉપવાસી રહ્યો, સદા નિત્ય ઉપવાસી દેખાણા, સદા ઉપવાસી, નિત્ય ઉપવાસી, આ સદા બ્રહ્મચારી. અરે ક્યાંથી કાઢ્યા આ બધા વિષયો? તો કે જો આ પદાર્થની રમત છે આખી, આ જે રીત છે એ બધી સાયકોલોજી છે આખી, એટલી બધી સોલિડ છે કે એની વાત પૂછોમાં. એટલે કે છે આ તારું નિજ સ્વરૂપ જોવાનું દર્પણ છે એમ જાણજો. તારું નિજ સ્વરૂપ તને અહીંયા દેખાય છે કે આ વૃત્તિઓ છે એમાં તું જો એનો ઉપયોગ કરતા તને આવડશે આ બધા જ પદાર્થની. માની અંદર માતૃત્વ છે એ વૃત્તિ છે, બાપમાં પિતૃત્વ છે એ વૃત્તિ છે, ભાઈમાં ભાતૃત્વ છે એ વૃત્તિ છે. આ બધી વૃત્તિઓ જ છે. એ વૃત્તિના પડદા રાખ્યા છે આપણે. મોટો ભાઈ છે, ના બોલાય મારે એની સામે. પિતાજી છે એનું આમ કીધું એટલે કરાય. માં છે એની અરે એ પ્રેમ કરીએ કે છે, વાલ કરીએ કે છે. ઈ જે માની અરે જે બેઠો હોય એને બધ ભરી ગયો, એ પછી બાજુની સ્ત્રી હોય એની અરે બધ ભરવા ના જવાય. કોઈ બાજુમાં રહેશે કેમ કે ન્યા કેમ પડદો થઈ ગયો? અહીંયા માતૃત્વ એ પડદો એવો છે કે એની અંદર તું આવી શકે છો, પણ ન્યા સ્ત્રી છે એના પડદામાં તું આવી નથી શકતો. ન્યા માતૃત્વ નથી, માતૃત્વના પડદામાં તું અને માં બે સાથે રહી શકો છો. પણ કોઈ સ્ત્રી છે, માં નથી, તો એના પડદામાં તું ના આવી શકે, એની અંદર તું સમાઈ ના શકે, એનાથી બહાર રહેવું પડે, મર્યાદા રાખી દીધી. તો અહીંયા કહે છે કે તારું આ સ્વરૂપ જોવાનું દર્પણ છે એમ જાણજો. આ વૃત્તિઓને વિશે પદાર્થ તત્વભાગની ક્રિયા કરવી, તે રૂપ કાચનું ઘર એટલે ફ્રેમ જાણવું. એટલે આ આખો પડદો, ઘર, ફ્રેમની અંદર આ બધું છે. આ ઓમકાર ક્યાં રાખ્યો છે? તો કે ફ્રેમ શું છે? તો કે લાઈટ કરી, આ ફ્રેમ કરી નાખી આખી. એટલાની અંદર આ છે બધું. એની બહાર છે એ આપણે પથ્થર નથી મૂક્યો. તો એમ કીધું કે ભાઈ આ ફ્રેમ. પછી આ આપણે જોયું તો બોર્ડની બાઉન્ડ્રી, હદ, તો એની અંદર બોર્ડ હંકાલ. તો કે બધાની અંદર આવું છે. હા, તારી ચામડી જો ને,
કોઈ પણ વસ્તુ લઈ લે ફોન જો ને તો એની હદ તો આવી જ છે, હદ વગરની કોઈ વસ્તુ નથી, હદમાં જ છે બધું. કે રીતે એને કીધું આ કાચ ફેમ કાચ જાણવું હોય કે શું કીધું કે આ વૃત્તિ વિશે પદાર્થ તત્વભાગની ક્રિયા કરવી તે રૂપ કાચનું ફેમ ઘર છે. તે અંદર આટલામાં એની મર્યાદામાં જ આ બધી વસ્તુનું કામ થાય છે, મર્યાદાની બહાર નથી થતું. કાંઠો છોડીને નદી જાય તો નદી નથી કહેવાતી, કાંઠામાં વહે છે ત્યાં સુધી નદી છે, ઝરણું છે, એનું રૂપ છે. તો કે ભાઈ આ સરોવર છે તો એનું એક રૂપ છે, સરોવરનું એક રૂપ છે, તળાવનું એક રૂપ છે, તલાવડીનું એક રૂપ છે, પાણી બધામાં ભરેલું છે, માટલાનું એક રૂપ છે, પાણી બધામાં ભરેલું છે. પણ રૂપ એટલે એને કીધું કે જો આ એની ફેમ તૈયાર કરી છે, એની અંદર રહે છે, એના આધારે એનું નામ પડે છે, એનું વર્તન થાય છે. અને તેમાં વૃત્તિ રૂપી કાચ જાણવો. હવે આ દર્પણને વિશે આપનું આ અંશનું પ્રતિબિંબ જણાય છે, તે કેવું જણાય છે તે સાંભળો. તે દિવ્ય સજાણ સ્વરૂપ અલ્પજ્ઞ ગતિવાળું હોય, પદાર્થમાં વર્તમાન કરે એવું છે. હવે જે અલ્પજ્ઞ જે છે એ કેમાં વર્તમાન કરે છે તો કે પદાર્થમાં. આપણે જો કેવલ પરમ ગુરુની પરમ સુજાણ્ય ન જોડાઈએ તો આપણે પદાર્થમાં વર્તન કરીએ. આપણે બાપ ન લઈ જાય તો કોઈક બીજું લઈ જાય છે. એટલે અહીં કીધું કે કેવું છે કે તો કે તું જો મારી હારે જોડા, અહીં કીધું છે તારી સજાણ એટલે સુજાણ એ અંશની છે, એ અલ્પજ્ઞ છે, પણ મહદ શું છે તો કે પરમ ગુરુની પરમ સુજાણ એની સાથે જોડી દેવું. અને ઓલું જે પદાર્થમાં વર્તમાન કરે છે એની બદલે આ ચેતનમાં વર્તમાન કરશે, ફેરવી નાખ્યું તો ચેતનમાં વર્તમાન કરશે. કે ખાલી સ્વિચ જ દબાવી છે ઉપરની અને નીચેની. આપણે 5મા માળે ઉભા હોય ને તો 6થાની સ્વિચ દબાવી છે અને 4થાની દબાવી છે. 4થાની દબાવો તો નીચે જાય છે અને 6થાની દબાવો તો ઉપર જાય છે. 5મા તો ઉભા છે. એટલે આટલા ફરક નહીં. ખાલી સ્વિચમાં એટલું ઊંચું નીચું થઈ જતું હોય તો આમાં કેમ થાય? ગતિની દિશા ફરી જાય છે. આમાં એમ કીધું કે જો તું તારી આ સજાણ છે એ પદાર્થ બાજુ જો જાય તો તારી આ બાજુની અલ્પજ્ઞ ગતિ થઈ ગઈ, બરાબર છે. અને એ તું પરમ ગુરુની મહદ સુજાણ બાજુ જાય તો તારી પણ સર્વજ્ઞ ગતિ સાથે એકતા થઈ ગઈ. એટલે આ બે વસ્તુ અહીંયા કરી કે વચ્ચે છો તું. એટલે આને કીધું કુંભસ્થ અને અનંગ બે વચ્ચે છે. આ વચ્ચેથી કાઢી લેવાના છે એને પાછા બારોબાર કાઢવાના. ઓલા બે કામના નથી. એને આપણે બે બારોબાર કાઢ્યા છે કે 1 અને 2 ની વચ્ચેથી એવી રીતે બહાર કાઢ્યા છે કે મધ્ય છે એને આ કોઈ પણ જગ્યાએ લઈ જવાનું. મારી આ જે હથેળી છે એની અંદર જે વેક્યુમ છે એ વેક્યુમ કોઈ પણ જગ્યાએ લઈ જઈશું. હથેળી ગમે ફરી એની આરે લેવા દેવા નથી. એ વેક્યુમ આ બે આંગળી વચ્ચે હોતી છે, એ બધી જગ્યાએ છે. એ ઉપર હોતી છે, એ નીચે હોતી છે. તો એ સર્વજ્ઞ છે. જે આકાશ છે એ સર્વજ્ઞ છે, પદાર્થ છે એ સર્વજ્ઞ નથી. આંગળી સર્વજ્ઞ નથી, ટચલી આંગળી સર્વજ્ઞ નથી. સમજાણું? એનું રૂપ છે. પણ જે બે વચ્ચે જે જગ્યા છે એનું ક્યાં રૂપ છે? અરૂપ છે અને બધે છે. એમ મારો પડદો, મર્યાદાનો પડદો, આવરણ એ અરૂપ મારે કરવાનું છે. એ અરૂપમાં કામ લાગે. આ વાત આ સમજણમાં લાવવાની છે. એટલે અહીંયા કીધું કે હવે શું કરે છે? અલ્પ ગતિવાળું પદાર્થમાં વર્તમાન કરે છે. હવે આ સ્વરૂપને જોવું એટલે પરમ ગુરુની કૃપાએ શુદ્ધ નિર્મળ માપક અંશ સ્વરૂપ ઓળખવું. શું કીધું? કે આ સ્વરૂપને જોવું. કોને જોવું છે? મારે, મને જોવું છે. કેમાં જોવાનું છે? અરીસામાં. અરીસો કોણ છે? કે પદાર્થની વૃત્તિ રૂપ અને એની ફેમ બની છે. એ અરીસાની અંદર મારે મારું સ્વરૂપ જોવાનું છે. બધી વૃત્તિ મારી અંદર લેવાની છે, મારે મારું સ્વરૂપ જોવાનું છે. પણ એ વૃત્તિમાં હું કેવો છું, કેટલો રૂપાળો છું, એ કઈ અરીસો મને કહે છે તો હું રૂપાળો તો હું છું ને. અરીસામાં ઉભેલો મહેશ તો રૂપાળો નથી ને. સુધારો કરવાનો છે તો હું અરીસાની અંદર કઈ સુધારો કરીશ તો મારામાં સુધારો નહીં થાય ને. મારામાં સુધારો કરીશ તો અરીસામાં સુધારો થશે. એટલે વૃત્તિને મેં મારી બાજુ વાળી દીધી, અરીસામાં મહેશ બાજુ ન વાળી. કે બધામાં જે મારી વૃત્તિ પડેલી છે મારું પ્રતિબિંબ છે. એ પ્રતિબિંબ મેં મારામાં વાળી લીધું. અને જે સુધારો કરવાનો છે એ મારામાં કરવાનો છે. મારે વાળ હરખા કરવાના છે, મોઢું ધોવાનું છે, કાંઈ પણ કરવાનું છે, પાવડર કરવાનો છે, જે કરવાનું છે એ મારામાં મારે કરવાનું છે. એ અરીસામાં નથી કરવાનું. તો કે આ તત્વ પદાર્થ અરીસા રૂપ છે, એમાં તારું પ્રતિબિંબ દેખાય છે. આ જોઈ લઈએ. આ વાત કરી એટલે જુદું કર્યું એને. હવે અહીં કીધું
આ સ્વરૂપને જોવું એટલે પરમ ગુરુની કૃપાએ શુદ્ધ નિર્મળ માપક અંશ સ્વરૂપ ઓળખવું. કેમ માપક કીધું? અંશ સ્વરૂપ માપક છે અને અંશી સ્વરૂપ વ્યાપક છે અને છતાં એકેદેશી છે. વ્યાપક એની સત્તા છે, એકેદેશી. જો માપક અને વ્યાપક એ બેના પરિપ્રેક્ષ્ય છે, પણ એકેદેશી પરિપ્રેક્ષ્ય નથી, એ અલગ જ છે વસ્તુ. એકેદેશી માપક એટલે હું તો ભાઈ સીટ છે એ એક માપક છે, અને વ્યાપક એટલે હું તો બસ ટ્રેન એ આખામાં બધી સીટોને સમાવીને બેઠી, એ વ્યાપક પદ છે. પણ એને ચલાવનાર ડ્રાઈવર છે જે એ તો એકેદેશી પદ છે. એટલા બધા બેઠા એમાંથી ચલાવવાળો એક જ છે, એ તમને પોગાડે છે. એટલે એને કીધું ભાઈ અત્યારે જુઓ કે બધા પ્રધાનોના આ તેને એમાં દિલ્હી છે આખું જે એક સ્થાન, એને તમે લઈ લો તો એ તમને છે એ માપક દેખાશે, પણ એની સત્તા તો આખા દેશમાં વ્યાપક છે નરેન્દ્ર મોદીની, પણ ચલાવનારો એ માપક પદ છે. કોણ છે? વડાપ્રધાન. તો કે કેવલ કરતા અને માપક અને એકેદેશી પદ લીધું. માપક નો લીધું ને વ્યાપક નો લીધું. માપક પદ કૃતમાં છે અને વ્યાપક પદ અકૃતમાં છે, અકર્તા બ્રહ્મમાં, બરાબર, શૂન્યમાં. અને એકેદેશી પદ છે એ સર્વ સત્તાધીશ છે, બધી સત્તા એના હાથમાં. ધીશ સત્તાના મૂળ કર્તા, સત્તા ઉપર જેનું અધિષ્ઠાતા છે. જેમ આ એકેદેશીના પદના કારણે માપક અને વ્યાપક એ બંને ગતિમાં છે. એટલે આપણે માપક પદની મહત્તા વ્યાપક પદની મહત્તા ઉપર જતા નથી, એકેદેશી પદની મહત્તા ઉપર જાય છે. એટલે તમે બે સિદ્ધાંત કાઢી નાખ્યા, કૃતનો એટલે સગુણ કાઢી નાખ્યો અને અકૃત બ્રહ્મનો સિદ્ધાંત કાઢી નાખ્યો. કેમ કે તમે બે જે કહો છો એ આ પદ તમે મૂળ પદને નથી જાણતા, એટલે તમે કહો છો એકેદેશી પદને નથી જાણતા. એટલે કોઈ એવું જ કહેતા હતા કે માપક પદ છે એમાં એના કરતા વ્યાપક પદ મોટું છે, પણ એ તો તમે માપકના પક્ષમાં કહો છો. પણ એકેદેશી પદ જે સત્તાધીશ છે એના માટે તમારે આગળ કોઈ શબ્દ જ નથી, તો એના હોવાથી થાય છે એમ કરી દો છો તમે. પણ એના વ્યાપકના હોવાથી નથી થતું, કોઈ કરાવનારો છે. બોલે કીધું ભાઈ તમારા મોજાથી કે એની મેળા આવે છે કે દરિયામાં, પણ એને કરતા એ કે જુઓ તો ખરા એ કે આ પવન છે કે પવન બંધ થઈ જાય તો હમણાં એ કે મોજા બંધ થઈ જાય. અને પવનને વાવવાનું એક સેન્ટર છે, એ જગ્યાએથી નીકળે છે, ગતિ કરે છે. કે પવન તો સ્થિર છે, હવા તો સ્થિર છે, પણ પવન ગતિ કરે છે. જ્યારે હવાનું રૂપ પવનમાં પલટાય છે ત્યારે એનું કોઈ કેન્દ્ર છે જેના કારણે એ ગતિ કરે છે. એ કેન્દ્રને એકેદેશી કીધું છે. હવે આ વાદળા તેની મેળે થાય ને વરસાદ એની મેળે, પણ કેમ થાય કે રજોગુણી કિરણ ન પડે તો વાદળા કેવી રીતે થાય? રજોગુણનું કિરણ સૂર્યમાંથી ઉત્પન્ન થઈને પડે છે ત્યારે રજોગુણના કારણે એની અંદરથી વરસાદ ઉત્પન્ન થઈ અને પાણી પડે છે, કે એની મેળે નથી થતું. એ તો તમે આખી ક્રિયાને ન સમજી શક્યા એટલે તમે કહો છો. એટલે અહીંયા કહે છે કે નિર્મળ છે. કોણ છે? અંશ સ્વરૂપ જયારે અંશે થાય છે ત્યારે નિર્મળ માપક અંશ સ્વરૂપ ઓળખવું. કેમાં જોઈને? કે આ ફ્રેમમાં. આમ આ પ્રમાણે નિજ સ્વરૂપ જોઈને આનંદ કરવો. હવે કીધું આ નિજ સ્વરૂપ આનંદ વાળું છે, ઓલું સુખ દુઃખ વાળું હતું, આ આનંદ વાળું છે. કે આ આનંદ વાળું છે. પરમ સુખેદ સુખ ભોગવવું. હવે એમાં કહે છે કે સુખ વાળું આનંદ વાળું છે. પરમ સુખેદ સુખ એટલે હું? એટલે પરમાનંદ, અખંડ આનંદ અને ચેતનાનંદ એ ભોગવવો છે આપણે. પરમ આનંદ છે, અખંડ છે અને ચેતન છે. પરમ આનંદ હોય ને અખંડ આનંદ હોય, પણ બ્રહ્મનો નહીં, એ પરમ આનંદ છે, પણ એ ચેતન નથી, એને અકર્તા છે. પછી એને કીધું અખંડ. અખંડ એ આનંદ છે. અહીંયા આપણે બધા આનંદ સુખ અખંડિત છે. તમે જ્યાં સુધી સરસ મજાની ભેળ ખાધી તો ત્યાં સુધી તમારા જીભને આનંદ આવ્યો, પછી ખંડિત થઈ ગયો આનંદ. તમે સારું દ્રશ્ય જોયું ત્યાં સુધી તમને આનંદ આવ્યો, પછી દ્રશ્ય સારું સંગીત સાંભળ્યું ત્યાં સુધી આનંદ ખંડિત છે. અખંડ આનંદ નથી આ બાજુ કૃતમાં. ઓલા અકૃતમાં અખંડ અને પરમાનંદ છે, પણ ભોગવનારો દેખાતો નથી, એટલે ચેતન નથી. એટલે એની કરતા એને કીધું કે તારે હું તને પરમ સુખેદ સુખ ભોગવવું, એનો અર્થ છે અખંડ, પરમ અને ચેતનાનંદ. આ ત્રણેય ભેગું થાય ત્યારે તારે સમજવું પરમ સુખેદ સુખ. આને કીધું પરમ સુખેદ સુખ ભોગવવું.
હવે આ સ્વરૂપ જોઈને કેવો, આ સ્વરૂપ તે તારું જોઈ લીધું, કેવો આનંદ થાય છે તે વિશે એક દ્રષ્ટાંત આપીને વિસ્તારપૂર્વક સ્પષ્ટ કરીને કહું છું, તે સાંભળો. હવે તે શું કર્યું છે, તે આનંદ છે ને એ વધારી દીધો છે. તારો 98% આનંદ અને કુંભસ્થ થઈ ગયું છે. હવે તારા હાથમાં બધું છે, તું કઈ બાજુ જાય છે કે હવે હું એક દ્રષ્ટાંત આપું કે મેં હરીસામાં જયારે જોયું ત્યારે મારી અંદર છે એટલો હું રૂપાળો છું, એટલો કુંભસ્થ છું, મારી અંદર એટલો કામદેવ છે, એટલો અનંગ છે, હવે મને કોની હારે જોડવું, એટલે એને એક ઉદાહરણ આપ્યું. હવે ઈ વાંચો તમે, દ્રષ્ટાંત આપું છું. શું જેમ કોઈ રાજાની રાણી નજીક સંભળાય, રૂપમાં અતિ સુંદર હોય, લાવણ્યતા વાળી હતી. અહીં નજીક આવી જાઓ ને તો આમાં સંભળાય. હવે આરો સાંભળતા જજો. કોઈ રાજાની રાણી રૂપમાં અતિ સુંદર હોય, લાવણ્યતા વાળી હતી. તે એક દિવસ ઉત્તમ પ્રકારે નાહી ધોઈને પોતાની ગાદી ઉપર બેસી પોતાના અંગ ઉપર અલંકાર રૂપ આભૂષણ પહેરતી હતી. આમ સર્વ અલંકાર ધારણ કર્યા બાદ તે પોતાનું નિજમુખ સર્વ અંગ સહિત દર્પણમાં જોઈને પોતાની મેળે નિર્ણય કરવા લાગી. પછી તે અંતરમાં વિચાર કરે છે કે મારા સ્વરૂપ સમાન આ મૃત્યુલોકમાં કોઈ સ્ત્રી જણાતી નથી અને હશે પણ નહીં. પણ કવિઓએ ગ્રંથોમાં દેવલોકની દેવાંગનાઓ આદિનું વર્ણન બહુ કરેલું છે. તેમાં સાવિત્રી તથા ઉમિયા કરતા લક્ષ્મીનું સ્વરૂપ સર્વથી શ્રેષ્ઠ અતિ ઉત્કૃષ્ટ છે એવું કહ્યું છે. પણ તે તો વૈકુંઠ લોકવાસી વિષ્ણુની અર્ધાંગના થઈને રહેલી છે. તેનું સ્વરૂપ મારા સ્વરૂપ સાથે મળતું આવશે. આ લક્ષ્મી સિવાય બીજી કોઈ સ્ત્રીની ઉપમા મને લાગે એવી કોઈ સ્ત્રી આ ભૂતળને વિશે નથી. આ પ્રમાણે જોઈ વિચારીને મનમાં આનંદ પામીને વળી પાછી કહેવા લાગી કે હું તો લક્ષ્મી પોતે જ છું. આમ તે રાણીએ સજાતીપણે માની લીધું. હવે આ પ્રકારે તત્વક્રિયાયુક્ત વૃત્તિરૂપ દર્પણ જે કાચના ઘરરૂપ છે અને જે વિજાતી હોય નિજ સ્વરૂપથી ભિન્ન છે, તે દર્પણમાં દિવ્ય સજાણ ગતિવંત પોતાનું નિજ સ્વરૂપ જોતા રહેજો. આ સ્વરૂપ અનાદિપદથી ભિન્ન થયેલું હોય તે અલ્પ ગતિવાળું અલ્પજ્ઞ છે એમ જાણજો. પછી પોતાના સર્જનાર સર્વજ્ઞ કૈવલકર્તાને જોવાનો વિવેક કરજો. જે પ્રકારે તે રાજાની રાણી પોતાના અંતરમાં લક્ષ્મીની ઉપમા યોગ્ય પોતાને માની લે છે અને મનમાં વિચાર કરે છે કે લક્ષ્મીને તો વૈકુંઠનાથ શ્રી વિષ્ણુ મહાશ્રેષ્ઠ પતિ છે, તો મને પણ આ વિષ્ણુ સિવાય આ મૃત્યુલોકનો રાજા ધણી તરીકે શોભતો નથી. આમ અંતરમાં ભાવના કરીને કહે છે કે મને તો વિષ્ણુ પતિ મળે તો સારું. આમ ધારીને પછી તે પતિ પામવાની ભક્તિ કરીને વિષ્ણુ પદને પામી અને તે પતિને વરી. હવે આ દ્રષ્ટાંતના ન્યાય એ પ્રકારે હું નિજ દિવ્ય રૂપ અંશ અલ્પજ્ઞ છું અને તત્વોથી તીત એટલે અલગ છું એમ નિશ્ચયપૂર્વક જાણીને પોતાના પતિ જે નિજ કરતા તે પતિની શોધ પરમગુરુ દ્વારા નિરંતર કરજો. રાણીના પતિ મૃત્યુલોકના રાજા જેવા અત્યંત અનંત દેવી દેવતા હોય તેમને પતિ માનીને તેમની ઉપાસના કરવી શરૂ કરી હતી. પણ તે આપણા ખરા નિજપતિ સમાન શોભતા નથી, કારણ તે તો આપણા જેવા જીવ ગતિના જીવ છે અને રાણીએ માનેલા પતિ વિષ્ણુની માફક આપણા સ્વરૂપના દિવ્ય પતિ તો વિષ્ણુથી પણ અધિક અત્યંત અપાર છે. હવે અહીં કીધું કે મને આ જયારે ખબર પડી કે હું તો એટલી રૂપાળી છું, આપને એટલી ખબર પડી કે ઓહો મારી અંદર તો એટલો અનંગ છે કે હવે કઈ બાજુ વાળું, તો કે હવે મારે મારા જે અનંગને લઈ લીધો અંશમાં અને વાળ્યો અંશીમાં પરમ ગુરુને પરમ સુજાણ જાણ બાજુ મારી સુજાણ વાળી દેવી અને મેં એની સાથે પતિવ્રતા ધર્મની શરૂઆત કરી. અંશે શરીરે નહીં. આ હવે અંશની વૃત્તિ થઈ છે. જે શરીરમાં વૃત્તિ હતી એ નીકળી ગઈ છે. જેમ આંખમાં પગમાં એ જે વૃત્તિ હતી ને મૃત્યુ થાય ત્યારે નીકળીને ક્યાં જાય છે, એવી જ વૃત્તિ આ શરીર હોવા છતાં મેં કાઢી લીધી અને જે જગ્યાએ પડદો કરવાનો હતો ત્યાં પડદો કરી નાખ્યો. એટલે મારી વૃત્તિ પછી એ નહોતા લઈ જતા.
પગને હકાવું કરો, પગ ચાલે ખરા, ગમન એમાં વૃત્તિ રહી છે, પણ મારી વૃત્તિ જે હતી ચેતન વૃત્તિ પગ નહોતા લઈ જતા, એની વૃત્તિ મારામાં આવતી હતી. હવે પગની ગતિ છે એ ક્યાં થશે? તો એ કે મારા અંશમાં આવેલા પગની ગતિ હવે અંશના પગ થઈ ગયા. એ ગમન આકાંક્ષા હવે છે એ જશે અંશી તરફ, પરમ ગુરુ તરફ. પેલા પરમ ગુરુ બાજુ જશે ને એ અંશી બાજુ મોકલશે. તો હવે જે દ્રષ્ટિથી હું જોતો હતો, જોવાપણું જે વૃત્તિ હતી મારી આંખમાં, એ હવે ક્યાં જશે? અંશમાં આવી ગઈ. એ ક્યાં આવે જશે? તો હવે મારે જોવા છે મારા પતિને. કોણ છે મારા પતિ? તો કે પરમ ગુરુ અથવા કૈવત. બરાબર. તો જે મેં અનંત બધો ભેગો કર્યો હતો, કેન્દ્રિત કર્યો હતો, એ હવે મારે અણીવાળો કરી અને મારા પતિ બાજુ લઈ જાઓ. અત્યાર સુધી મેં જે બધી વૃત્તિઓ આપી હતી સંસારમાં, કોઈ પતિને આપી, કોઈ પત્નીને આપી, કોઈ છોકરાને આપી, કોઈ મિલકતમાં આપી, કોઈ દેવને આપી, કોઈ ગુરુને આપી, કોઈ શરીરોમાં આપી, કોઈ ગ્રંથને આપી, કોઈ મતને આપી, કોઈ સંપ્રદાયને આપી, ત્યાંથી બધેથી વૃત્તિ ખેંચી લીધી. પછી ઇન્દ્રિયોની માંથી વૃત્તિ ખેંચી લીધી. સમજાણું? કે ભાઈ આંખને, કાનને, નાકને, જીભને, હૃદયને, કિડનીને જે મેં આપ્યું હતું એ બધું જ ખેંચી લીધું મેં. હવે ખેંચવું છે એ કઈ ત્યાંથી ઉપાડી લેવાનું એટલે કે મરી જવા જેવું નથી. આ સમજણથી ખેંચવાની વાત છે. જે વૃત્તિ જાતી હતી સમજણથી, મેં તો કીધું કે કેવી રીતે, કે મારી બેન છે ને, આ મારી માં છે ને, કેમ એ મર્યાદા સમજણમાં આવી ગઈ એટલે મેં મર્યાદા રાખી દીધી અને મર્યાદાનો પડદો રાખી દીધો. એવી રીતે મેં વૃત્તિને ખેંચી લીધી અને જે ખેંચતા જે મારું સ્વરૂપ મને પ્રગટ થયું, એ પ્રગટ સ્વરૂપ છે એ જ મારું. એ કેમાંથી પ્રગટ થયું? તો કે અનંગ અને કામદેવ જે મેં ભેગા કરી લીધા, એ બે એક થઈ ગયું. અનંગ અને પેલો કુંભસ્થ, એ બે ભેગું થયું. કામદેવ જે એટલો તીવ્ર થઈ ગયો કે એની મારું રૂપ પ્રગટ કરી દીધું. જે મારું સ્વરૂપ હતું જ છુપાયેલું, જેમ દીવા ઘીની અંદર તો પ્રકાશ હતો જ, પણ કોઈ વસ્તુ અડી અને એને કેન્દ્રિત કરીને એ દીવો પ્રગટ થઈ ગયો. એમ હું છે એ આ રીતે પ્રગટ થયો. જેમ અનંગ છે, કામદેવ છે, આખા જગતને પ્રગટ કરે, તો મને કેમ ન પ્રગટ કરે? અને હું જયારે પ્રગટ થયો એટલે મને મારામાં જ આ બધી વૃત્તિ આવી ગઈ. હવે મારી વૃત્તિ મારે ક્યાંક તો વાળવી ને, હું તો હાચવી શકું એમ નથી, કારણ વહી જ જાતી હતી આ વૃત્તિ. તો જાવા કઈ બાજુ દેવી? હવે દિશા કઈ આપવી? એમ તો આ લોકો જો મધમાખીને દિશા આપીને પછી મધના પોડામાં, એટલે પોતે મધ ઉછેર કરી શકતા, એ તો એક જંતુ છે. એને શું કરે છે આ લોકો? એને દિશા આપી દીધી. ફૂલનો બગીચો હોય, ફૂલનું ખેતર હોય, એની અંદર મધ ઉછેર કેન્દ્ર, વનવાસ જંગલ હોય, તેમાં મધ ઉછેર કેન્દ્ર રાખે છે, એની પેટીઓ બનાવે છે. તો એમાંથી માખીઓને આવવા જવાના રસ્તા કરે છે. એવું જ બનાવે છે કે એને એમ લાગે કે મધપુડામાં જ હું જાઉં છું. એની સુગંધ ન્યામ એ મૂકી જાય છે. જેમ જે ઝાડવા ઉપર મૂકવાનું મધ હતું એ પેટીમાં મૂકી જાય છે. કેમ? કે મધમાખીની વૃત્તિને જાણનારો જે મનુષ્ય હતો, તો મધમાખીને પાળી લીધી. એને મધમાખીને ખબર નથી કે હું પળાઈ ગઈ છું. ગાયને જે ખબર પડે છે કે મને આની પાળેલી છે, બિલાડીને ખબર પડે છે કે મને આની પાળેલી છે, મધમાખીની ખબર નથી મને પાળેલી છે. તો એ કામ આખું ગામમાં ફરી 10-15 કિલોમીટર ફરીને તે મધ લાવીને એમાં પાળેલી છે. એવું પોતે પાળે છે એ મધમાખીને ખબર નથી. એમ હું પોતે અંશે થયો છું, મારી વૃત્તિને મારામાં લઈ લીધી. તત્વ પદાર્થને ખબર ના રહેવા દેવાની, તત્વને વૃત્તિમાં જવા નહીં દેવાની. તો મધમાખીને જે રીતે પાળી છે એમાં 8, 10, 15, 20 એની પેટીઓ મૂકી હોય અને મધમાખી આખો દિન રાત કામ કર્યા કરે. ભણની કેટલી હોશિયાર હતી. અને આ કેટલો હોશિયાર કે એના પૂડા હવે એને ઉપર ચડવું જ નથી પડતું. હવે એને પેટીમાં જ તૈયાર થાય એટલે અડધો રાખે ને અડધો પાછો રહેવા દે. દર વખતે આ રીતે કરે. હવે એને મધ ઉછેર કરે. એકે માખીને ખબર નથી કે મને હું છે આની ગુલામ છું, કે મને આ કામે રાખી છે, તો મને પાળી લીધી છે. એકે માખીને, જો ગાયને પાળવી હોય ને તો એને આપણે ખવડાવવી પડે, એને નવરાવવી પડે, એને પાણી આપવું પડે. ઘોડાને પાળવો હોય તો એના માટે પાળવા માટે એને જરૂરિયાત છે એ પૂરી કરવી પડે. પણ આ જે મધમાખી કેન્દ્ર વાળા જે કોઈ છે એને કોઈ વસ્તુ મધમાખીને આપવી જ નથી પડતી. બધું લઈ જ લેવાનું છે 100%. તો એવી હોશિયારી જેને આવડી ગઈ તે મધમાં વાપરવાની. મારે આ અનંગ છે એ મને આ બાજુ વાપરવાનો. અનંગ મેં જે ભેગો કર્યો એ તો હવે હું એવી જગ્યાએ વાપરું ને કે આ તત્વને કાંઈ ખબર ના પડે ને હું છે એ પડદો કરી અને હું આ આખા અનંગને, મારા બધા જ અનંગને હું ન્યા ભેગો કરી લઉં.
છોકરામાં જતો હતો, પતિમાં જતો હતો, પત્નીમાં જતો હતો, કપડામાં જતો હતો, ઘરેણામાં જતો હતો, મિલકતમાં જતો હતો, ઐશ્વર્યમાં જતો હતો, પ્રતિષ્ઠામાં જતો હતો, પદમાં જતો હતો, ત્યાંથી બધેથી અંકેલ લીધો. ઇન્દ્રિયોમાં જતો હતો, ત્યાંથી અંકેલ લીધો. ગુણગણમાં જતો હતો, ત્યાંથી અંકેલ લીધો. અંતસ્કરણમાં જતો હતો, ત્યાંથી લઈ લીધો. એ કોઈને ખબર ન પડવા દીધી. તત્વ પદાર્થની ફેમ કેટલી જોરદાર રીતે વૃત્તિને મેં હંકેલી લીધી. આ બધામાંથી મેં હંકેલી લીધી. મધમાખીનું શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપ્યું પાછું, કે જેથી કરીને આવી રીતે મધમાખીને ખબર નથી કે મારી વૃત્તિ ઓલો ખેંચી જાય છે. તો હું હોશિયાર થઈશ અને અનંગ એટલો વધારી દઈશ મારી અંદર, કુંભસ્થ એટલો તત્વ વધારી દઈશ કે હું પ્રાણની પણ સ્થિતિ કરી નાખીશ. પ્રાણને એટલો હાલવા નહીં દઉં, ખાલી લવકારો રહેવા દઈશ. એ લવકારો મને જીવન આપશે આ બાજુનું, પણ પ્રાણ એટલી સ્થિતિ હું નહીં જવા દઉં કે એટલે નાભી અને બ્રહ્મરંધ્ર એમાં ખાલી લવકારો રહેશે, થડકો, આખો શ્વાસ નહીં. કારણ કે હવે અનંત છે એ જેટલો જાગે ને એટલો પ્રાણ વધારે ને તો અનંત છે એ આ બાજુ વપરાય જાય, એ રહેતો નથી. કારણ કે જે શક્તિ છે ને એ વાપરવી જ પડે. એટલે એ વાપરવી પડે તો શક્તિ વાપરવાની દિશા પહેલા નક્કી કરી લીધી કે આ વાપરવાની છે મારે અંશે થવા માટે, અને અંશે થયા પછી આ શક્તિ પાછી મારી આ બાજુની આ શક્તિમાં નથી વાપરવાની, મોહમાં નહીં. અને એને મારે ટનલિંગ કરી અને આને કીધું ક્વોન્ટમ ટનલિંગ. એ કરીને મારા કરતા બાજુ મારે મૂકવી છે. ટનલિંગ કરી લીધું, કવર કરી લીધું, અને મારા કરતા બાજુ મારે જવું છે. અને 100% આનંદ. હવે ત્યાં આનંદ જ છે, અને કરતા આરે જે આનંદ લેવાનો છે, જે મોજ લેવાની છે, તો એને કીધું કેવો આનંદ? કે અખંડ, પરમ અખંડ અને ચેતન આનંદ લેવાનો છે. કારણ કે જો અનંગ હશે મારે તો હું લઈ શકીશ. અનંગ નહીં હોય તો મારી ત્યાં છે એ તાકાત નહીં હોય, તો આનંદ મને મળશે નહીં. એટલે જે લોકો અકર્તા બ્રહ્મની અંદર વેચાઈ ગયા, એ વ્યાપક થઈ ગયા, એની પોતાનો આનંદ ન રાખ્યો, એમાં નાખી દીધો. જે રીતે આપણે સંસારી લોકોએ, ભોગી લોકોએ આ બાજુ આનંદ પદાર્થમાં નાખી દીધો, એમ એનો આનંદ એની બ્રહ્મમાં આકર્તામાં નાખી દીધો. આપણે એને નથી નાખવાનો. આ આનંદનો જ વધારો થતો જશે, એવો આનંદ કે ઘટશે જ નહીં, એવી જગ્યાએ વાપરી છે. હા, તો એમાં એટલું બધું થશે કે એ સ્થિતિમાં મારે જવું છે. એટલે આ સમયે મને ખબર પડી છે, કેટલાય જન્મ વયા ગયા ત્યારે આ વાતની ખબર પડી છે. કેટલાય મેં અવતારો કાઢી નાખ્યા છે, કેટલાય સમયથી હું ભરતો હોય સંસ, અને મને અત્યારે ખબર પડી તો હું આના માટે કેટલો તત્પર રહેવો જોઈએ, કેટલું મહત્વ મને આને સમજવું જોઈએ. આના માટે 1 મિનિટ હું આને ન ભૂલવો જોઈએ. એટલે ખબર જ ક્યાંથી પડે મને? આ ખબર મને પડી છે. હવે હું એને છે એ વિષ્ણુમાં ન જવા દઉં, હનુમાનમાં ન જવા દઉં, ગણપતિમાં ન જવા દઉં, માતાજીમાં ન જવા દઉં, શંકરમાં ન જવા, બધે જાવ ખરો, પણ પેલો પડદો કરીને હોશિયારીથી કામ કરવાનું બધું. અને એને ક્યાં ખબર છે કે મેં એની વૃત્તિ લઈ લીધી છે? એને એમ લાગે છે કે એ વૃત્તિ છે, મેં મારી વૃત્તિ એને આપી જ નથી, એ મારી આગળ રાખી, એટલે એની વૃત્તિ લેવાનું કોઈ કારણ જ નથી. એટલે એ વૃત્તિ તો મારી વૃત્તિ એવી ચેતન વૃત્તિ છે કે એ વૃત્તિ મારી વાહે ખેંચાઈને જ આવે છે. એટલે આવી રીતે જે અનંત ભેગો થયો એને વાપરશો ક્યાં? એને કીધું આ પતિવ્રતા. એટલે પતિ કોને માનશો? પાછું કીધું કે હવે મૃત્યુલોકનો એક પણ રાજા, એક પણ વૈભવી, એક જ્ઞાની, એક બુદ્ધિશાળી મારે કામનો નથી. હું તો લાવણ્ય વાળી સ્ત્રી છું કે એટલી સુંદર છું કે, અને મારું રૂપ તો જોઈએ કે આ વિષ્ણુ સિવાય મારે કોઈને મારું સ્વરૂપ આપવું નથી. તો વિષ્ણુનું સ્વરૂપ આપવું એ તો અંતસ્કરણની વાત છે. તું તો અંશે જ જોશો. હવે તો તારે ક્યાં વાપરવી? તો કે તારે અંશીમાં વાપરવી. પરમ મહત સુજાણ જાણની અંદર તારે આ જાણ મેળવવી. આ રીતે કરીને જયારે તું એકતા કરીશ ત્યારે તને ઉલટ ક્રિયા તત્વોની 84 તત્વોની ઉલટ ક્રિયા બરાબર સમજાણી છે, બરાબર આવડી છે, એ ગણાશે. ત્યાં સુધી આ ઉલટ ક્રિયા તને આવડી નથી એવું સમજજે તું. આટલા બધા તત્વોના આપણે આ 83મો ક્લાસ કર્યો છે, અને છેલ્લો હવે એક 84મો સમાપન ક્લાસ હશે. એ 84 એટલે 84 તત્વોની ઉલટ ક્રિયાના 84 ક્લાસ પૂરા કરી નાખ્યા છે. એટલે આને એવી રીતે સમજી લેજો કે આ 83મા ક્લાસની અંદર જે અર્કમાં અર્ક વસ્તુ હતી એ તમને મેં બતાવી દીધી છે, અને અહીંયા બતાવી છે. જવાનું ક્યાં? આવે તમે તત્વો સમજાવી દીધા, ઉલટ ક્રિયા સમજાવી દીધી, જાશું ક્યાં અમે? તો એનો માર્ગ બતાવી દીધો કે જાઓ તારે ટનલિંગ કરવાનું છે, ક્વોન્ટમ ટનલિંગ. એમાં એની અંદર ઘૂસી જવાનું છે, એવી રીતે ત્યાં નીકળવાનું છે, કોઈની ખબર ન પડે. અહીંયાનું અહીંયા અને ત્યાંનો ત્યાં. અહીંયા રે છતાંય તારી વૃત્તિ કઈ બીજે ન જવા દે, એ લાગે જ નહીં. પાણીમાં રહે ને કમળને પાણી ન લાગે એવી રીતે તારે છે એ આ વસ્તુ લાગે જ નહીં એવી સ્થિતિ કરી દેવાની છે. આ વિષયને સમજવા માટે
એટલે કીધું સંજમભોગ વૃત્તિ, પ્રકાશભ્રમ વૃત્તિના 7મા ક્લાસની અંદર આપણે આ બધું જ આખું આટોપી લઈએ છીએ. એક ખાલી સમાપન આપણે કરીશું 84નો ક્લાસ. એ બધું હું આપણે કરી ગયા એની એક સમરી કરી લઈશું. કદાચ 1 કે 2 ક્લાસ થાય તોય વાંધો નથી, પણ હવે આ કોઈ 84 તત્વોમાંથી એકેય તત્વની ઉલટ ક્રિયા બાકી રહી નથી. એટલે અહીંયા આપણે પૂર્ણ કરીએ. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત્યવલ સાહેબ.